21મી સદીમાં માનવીમાં સતત ક્રૂરતા વધી રહી છે। ખરેખર તો માનવીના સ્વભાવમાં સત્કર્મ કરવાની ભાવના હોવી જોઈએ, લાગણી હોવી જોઈએ, ક્યાંક વેદના પણ હોવી જોઈએ, પરંતુ હાલના સમયની આ માનવીની જો વાત કરવામાં આવે તો લોકોમાં સૌથી વધુ ક્રૂરતાનો સ્વભાવ વધી રહ્યો છે। અને જો સંબંધોનું જે મૂલ્ય છે તે પણ લોકો વચ્ચે નથી સચવાતું। તે પછી માતા પિતાનો બાળક સાથેનો સંબંધ હોય, બાળકનો માતા પિતા સાથે સંબંધ હોય, પતિ પત્નીનો સંબંધ હોય, ભાઈ બહેનનો સંબંધ હોય, બોયફ્રેન્ડ ગર્લફ્રેન્ડનો સંબંધ હોય, તેમાં એક સંબંધોનું મૂલ્ય હોવું જોઈએ, તે નથી સચવાતું। એક ક્રૂરતા આવી જતી હોય છે અને ત્યારબાદ એક ક્રૂરતાને કારણે ગુનાઓમાં સૌથી વધુ વધારો થતો હોય છે। અને તે વચ્ચે જો ભાવનગરની વાત કરવામાં આવે તો ભાવનગર હવે ક્રાઇમ સિટી બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, ક્રાઇમનું હબ બની ગયું છે। કારણ કે છેલ્લા થોડા દિવસોથી આપણે જોઈએ તો ત્યાં ભાવનગરમાંથી સતત ક્રાઇમની ઘટનાઓ સામે આવી રહી છે અને તે વચ્ચે એક નવી ઘટના ભાવનગરમાંથી સામે આવી છે, જેમાં પતિએ પત્નીને હત્યા કરી દીધી છે। અને આ ઘટના સામે આવતા જ શહેરમાં ચકચાર મચી ગઈ છે। તો આપણે એ જાણવું છે કે આખરે પતિએ પત્નીની હત્યા કેમ કરી। નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠક્કર। મૂળ ભાવનગરનો રહેવાસી સાગર નામનો એ વ્યક્તિ પોતાની પત્ની સાથે શહેરમાં વસવાટ કરતો હતો। સારું એવું લગ્ન જીવન પણ ચાલી રહ્યું હતું। એ બંને પતિ પત્ની જે છે તે સારી રીતે જીવન ગાળી પણ રહ્યા હતા, પરંતુ આ સંબંધોમાં એક નાની તિરાડ પડી। એ તિરાડ એટલા માટે પડી કારણ કે પતિને પત્ની ઉપર એ શંકા, ચારિત્ર્યની એ શંકા હતી કે મારી પત્ની ક્યાંક અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધોમાં છે કે કેમ। એ શંકાને કારણે એ હત્યા સુધી પહોંચી ગઈ, જેમાં સમગ્ર ઘટના એ હતી કે એક સમયે સાગરે તેની પત્નીને જે છે તે ફોનથી સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને તે સમય દરમિયાન તેની પત્નીનો ફોન સતત વ્યસ્ત આવતો હતો। એટલે સાગર નામનો જે યુવક છે તેને પહેલેથી થોડી શંકા તો તેના પત્ની ઉપર હતી જ કે કોઈક વ્યક્તિ સાથે તેના આડા સંબંધો છે। અને જ્યારે તેને બહાર જઈને પોતાની ઓફિસમાંથી પત્નીને ફોન કરે છે ત્યારે તે ફોન સતત વ્યસ્ત આવતા તેની શંકાઓ વધતી જાય છે, તેના અંદરનો ગુસ્સો બહાર આવતો જાય છે કે ભાઈ ખરેખર શું મારી પત્નીને અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો છે કે કેમ। ક્રૂરતા વધતી જાય છે સ્વભાવને। ત્યારબાદ જ્યારે એ ઓફિસમાંથી ઘરે પહોંચે છે અને તે સમય દરમિયાન સાગર નામનો જે વ્યક્તિ છે તે તેની પત્નીની હત્યા કરી નાખે છે। એ ક્રૂરતાનું સ્વરૂપ બહાર આવે છે અને આ ઘટના હાલમાં ભાવનગર શહેરમાં ચકચાર મચાવનારી બની ગઈ છે। તો આ ઘટના અંગે ભાવનગરના એસપીએ વધુમાં શું કહ્યું તે પહેલા સાંભળી લઈએ। આજ રોજ ભાવનગર જિલ્લાના પાલિતાણા ટાઉનના શક્તિનગર વિસ્તારમાં રહેતા પતિ પત્ની વચ્ચે લગ્નેતર સંબંધોની શંકાને લીધે થઈ અને ઝઘડો થયેલો, જેમાં સાગરભાઈ દ્વારા પોતાના પત્ની દિશાબેનને અતિ ગુસ્સામાં આવી અને ચપ્પુ મારી દેવામાં આવેલું હતું, જેના લીધે ખૂબ મોટી સંખ્યામાં બ્લડ લોસ થવાથી દિશાબેનનું ઘટના સ્થળ ઉપર મૃત્યુ નિપજેલ છે। આરોપી સાગરભાઈને પોલીસ દ્વારા પકડી ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે।